અરવલ્લી જિલ્લાના બાયડની એનએચસા હાઈસ્કૂલની વિદ્યાર્થીની દિયા ખાંટે શાળાનું ગૌરવ વધાર્યું છે. ઊંચી ટકાવારી લાવીને દિયા ખાંટ દ્વારા શાળાનું ગૌરવ વધારવામાં આવ્યું છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ દિયા ખાંટને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શાળાની અંદર બાળકો વધારેમાં વધારે આગળ વધે તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને બાળકો માટે સુંદર વાતાવરણ પણ સર્જન કરવામાં આવે છે. તો શિક્ષકો દ્વારા ખાસ ધ્યાન આપીને શાળાના બાળકોને આગળ વધવા માટે મદદ પણ કરવામાં આવે છે. તો બીજી તરફ બાયડ કેળવણી મંડળના ટ્રસ્ટી મંડળમાંથી વિનુભાઈ પટેલે પણ આ દીકરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભડકોની ટીમ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આગળ વધે એમાં જ અમારા મંડળની ખુશી છે અને એ માટે જ અમે વિદ્યાર્થીઓને અનુકૂળ થાય તેવું વાતાવરણ કરવાના પ્રયત્નો સતત કરતા રહીએ છીએ અને એમાં અમને સફળતા મળી રહી છે. ધીમે ધીમે અમારી શાળાના બાળકો ખૂબ જ આગળ વધી રહ્યા છે. શું નામ છે તમારું અને તમે કયા ધોરણમાં કેવી રીતે ભણ્યા? મારું નામ ખાંટ દિયા સોમાભાઈ છે અને હું એનએચસા હાઈસ્કૂલમાં ભણી છું બાયડ, અને મારા આ વર્ષે 12મા ધોરણમાં બોર્ડમાં 97% આવ્યા છે. આપ શું કરવા માંગો છો? હવે 97% આવે, આગળ કેવું ભણવા માંગો છો? આગળ હું મેડિકલ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગુ છું. મેડિકલ ક્ષેત્ર? કેમ મેડિકલ ક્ષેત્ર જ અને બીજું કોઈ ક્ષેત્ર નહીં? આરોગ્ય વિષયમાં મારી વધારે રુચિ છે, એ પ્રમાણે હું મેડિકલ ક્ષેત્રમાં જવા માંગુ છું. તમે જે શાળામાં ભણ્યા ત્યાંનું વાતાવરણ અને તમે કોણે આ ભણવામાં બહુ સપોર્ટ કર્યો હોય એવા? શાળાનું વાતાવરણ તો એકદમ મૈત્રીભાવપૂર્ણ રહ્યું છે, સરસ હતું. આપણે શૈક્ષણિક કાર્યમાં પણ મને બહુ સહયોગ મળ્યું છે, શિક્ષકો દ્વારા, શાળાના શિક્ષકો દ્વારા, મિત્રો દ્વારા, આચાર્ય દ્વારા અને મારા ઘરે મારા પેરેન્ટ્સ દ્વારા પણ મળ્યું છે. તમારા મમ્મી પપ્પા તમે કેવો સહકાર અને કેવી રીતે સહકાર મળ્યો? સારો સહકાર મળ્યો છે. ઘરમાં એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ હતું. પછી ઘરમાં મને કોઈ મારે હેલ્પ જોઈએ તો મારા મમ્મી પપ્પાને પણ કરતા હતા. મારી મોટી બેન છે, એ પણ મને ઘણી હેલ્પ કરી છે. આપણા મોટી બેન શું કરે છે? એ પણ MBBS છે, અત્યારે ડોક્ટર છે. તો તમે જે પ્રકારે ભણતા હતા, કેવી રીતે ભણતા હતા અને એવી રીતે શું કહેશો બીજા વિદ્યાર્થીઓ? ભણતા હતા તો મેં સેલ્ફ સ્ટડીઝ કરી છે. શાળામાં ભણતી હતી અને પછી ઘરે આવીને સેલ્ફ સ્ટડી કરી. સેલ્ફ સ્ટડી કરી. અને જે ભણતા હતા એ વખતે કોઈ એવા પ્રસંગો કે જેમાં તમને ભણવામાં કંટાળો આવ્યો હોય અથવા તો ભણવામાં સમય બગડ્યો હોય? એવું થયું છે. ઘણા સામાજિક પ્રસંગો હોય ત્યાં જવું પડે તો પછી હું એ મારા બીજે સમયમાં એ બધું ટાઈમ મેનેજ કરી લેતી હતી. અને જે પ્રકારે તમે આ ભણશો એ પછી બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગો? બીજા વિદ્યાર્થીઓને એવું કહેવા માંગુ છું કે જાતે ભણો, જાતે કરો. શિક્ષકોનો સહયોગ તો બધાને મળે જ છે, બધાને સરખો જ હોય છે, પણ જાતે આપણે કરવું પડે, મહેનત કરવી પડે જાતે. દિયાના પિતાશ્રી જોડે અમારી ટીમની જે ચર્ચા થઈ એ પ્રમાણે એના પિતાજીએ જણાવ્યું હતું કે પોતે વ્યવસાય શિક્ષક છે અને પોતાની દીકરીને નાનપણથી જ ભણવામાં ખૂબ રસ હોવાના કારણે તેને મેડિકલ ક્ષેત્રે જવાની નાનપણથી જ ઈચ્છા હોવાથી તેને ભણાવવામાં તેમણે સંપૂર્ણ મદદ કરી હતી. ઘરનું વાતાવરણ પણ બાળકોને ભણવા માટે અનુરૂપ બનાવવામાં આવ્યું હતું અને બાળકોને જે ઈચ્છા થાય એ પ્રમાણે એમણે ભણવા માટેનું વાતાવરણ પણ બનાવ્યું હતું. દિયાની મોટી બેન પણ મેડિકલ ક્ષેત્રે જ અભ્યાસ કરી રહી હોવાના સમાચાર એમના પિતાશ્રી તરફથી મળ્યા હતા. તો દિયાને ક્યારેક ક્યારેક એવી તકલીફ પણ પડતી હતી કે સમાજના પ્રસંગો હોય અથવા તો સોસાયટી કે રહેણાંક વિસ્તારની આજુબાજુ કોઈ લગ્ન પ્રસંગો હોય અને ત્યાં હાજરી આપવાની હોય અથવા તો ત્યાં જોર જોરથી ડીજે વાગતા હોય ત્યારે ભણવામાં ઘણીવાર ખલેલ પડતી હતી. પણ તે બીજાના સમયે આ ભણવાના જે સમય બગડ્યો હોય એ સમયને પોતે રિકવર કરી લેતી હતી, એવું દિયાના પિતાશ્રીએ ભડકોની ટીમ સાથેની એક મુલાકાતમાં બતાવ્યું છે. તો બીજી તરફ અમારી ટીમ દ્વારા દિયાના મમ્મી સાથે પણ વાત કરવામાં આવી હતી અને જે વાત કરવામાં આવી એ વાતની આખી દર્શકો સુધી પહોંચાડવી છે, કારણ કે અનેક વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ નીવડે. દિયાના મમ્મી છે એ એક ગૃહિણી છે અને એમણે દિયાને સાથે રાખીને ભણવામાં મદદ કરી હતી. દિયા જ્યારે નર્વસ થઈ જાય તો ઘરના કામમાં એને થોડીક વાર લાવી અથવા તો તેની સાથે રમતો રમી અને દિયાનું મન હળવું કર્યું હતું તેવું જાણવા મળ્યું છે તેમના માતાશ્રી સાથેની વાતચીતમાં. તો બીજી તરફ એવું પણ જાણવા મળ્યું કે દિયા શાળાએથી આવે કંટાળી જાય તો રિલેક્સેશન માટે તેમના માતા તેમને સતત મદદ કરતા રહેતા હતા.